રાધે રાધે, જય સિયારામ। આપણે આમ તો વૃંદાવન મહિમા ઉપર વાત આવતી હતી, પણ મારું ઈ વૃંદાવન મહિમાનું પુસ્તક એક ભાઈ લઈ ગયા વાંચવા માટે। એટલે હવે 2-3 દી મહેમાન છે, એટલે 2-3 દી લોચો રહેશે, પછી તો નિયમિત આપણે રાણીમાં રૂડીમાંનું ચરિત્ર ચાલુ કરી દેસી। તો આજે હું તમને ભગવાનથી અપનાપન કેટલો ફાયદો કરે છે એના રામસુખદાસજીના સૂત્ર સંભળાવીશ। रामसुखदास जी एम कहे छे, आप कितने ही पापी हो तो भी आप परमात्मा के साथ हो। બહુ સરસ મજાની વાત કરે છે રામસુખદાસજી કે તમે ગમે એટલા પાપી હોય, ગમે એટલા દુષ્ટ સ્વભાવના હોય, તમારે કાંઈ જોવાનું થતું નથી। તમારે ખાલી એક જ વસ્તુ જોવાની થાય છે કે હું પરમાત્માનો છું અને પરમાત્મા મારી સાથે છે। બસ કેવળ અને કેવળ પરમાત્મા સાથે આપનાપન, હું પરમાત્માનો ને પરમાત્મા મારા, બસ એના સિવાય તમારે કાંઈ પણ વસ્તુ જોવાની રહેતી નથી। આવી વસ્તુ છે। એટલે હંમેશા પરમાત્માને સાથે રાખો, પરમાત્માને પોતાના માનીને હાલો, પછી તમારું કલ્યાણ નિશ્ચિત છે। આવી વસ્તુ છે। પાપ પુણ્ય આપકા સ્પર્શ ही नहीं करते। મતલબ જો તમે દ્રઢતાપૂર્વક માની લેશો કે હું પરમાત્માનો છું, તો પાપ અને પુણ્ય તમારો સ્પર્શ નહીં કરી શકે। એટલી તાકાત છે ભગવાન હારે અપનાપનની। ભગવાન હારે અપનાપન થઈ જાય એટલે કોઈ વસ્તુ તમારો સ્પર્શ કરી શકતી નથી। નિશ્ચિત વાત છે, એમાં કોઈ શંકા નથી। आप परमात्मा के हैं और परमात्मा आपके है, इसको आप भूल जाए तो भी बात तो वैसी की वैसी ही रहेगी। मतलब તમે પરમાત્માના છો, પરમાત્મા તમારા છે, એ વાતને માની લ્યો। તમે ભૂલી જાશો, તમે ભૂલી જાશો તોય એ વાત એટલી જ સત્ય રહેશે જેટલી અત્યારે છે। કારણ કે આપણે પરમાત્માને ભૂલી જાય છે, પણ પરમાત્મા કોઈ દી આપણે ભૂલતા નથી। એ તો સદાય આપણા ઉપર નજર રાખે છે કે આ જીવ મારો છે, આ જીવ સદા માટે મારો છે, આ જીવ કાયમી માટે મારો છે। કારણ કે આપણે ભગવાનના અંશ છીએ। મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન। ભગવાનના અંશ હોવાના કારણે આપણે સદાય માટે ભગવાનના છીએ અને રહેશી। કારણ કે આત્મા મરતો નથી, મરતો નથી એટલે એ સદાય ભગવાનનો છે, સદાય ભગવાનનો રહેશે। જો આ સંબંધ ખાલી યાદ આવી જાય ને તો કલ્યાણ નિશ્ચિત છે। તમારે કાંઈ સાધન કરવાની જરૂર નથી। આ જો સંબંધ દ્રઢ થઈ જાય કે હું ભગવાનનો છું અને ભગવાન મારા છે, બસ આ જો સંબંધ એક દ્રઢ થઈ જાય તો પછી એ જીવને કાંઈ કરવાનું રહેતું નથી। નિશ્ચિત રૂપે કાંઈ કરવાનું નથી રહેતું, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી। આવી વાત છે। કેવલ પરમાત્માને દ્રઢતા પૂર્વક પકડી લો, બસ કે પરમાત્મા મારા છે। એ પકડાઈ જાય પછી બીજી કઈ કોઈ વસ્તુની જરૂર છે ને એ રહેતી નથી। બીજા કોઈ સાધનની જરૂર નથી રહેતી। કારણ કે પરમાત્મા સાથે અપનાપન એનાથી મોટું એક સાધન સંસારની અંદર નથી। રામસુખદાસજી ખુદ કહે છે કે મેં આખી જિંદગી સાધના કરી અને મરતી વખતે એક સાધન આપતો જાઉં છું કે તમે પરમાત્માને પોતાના માની લ્યો, કે પરમાત્મા મારા છે અને હું પરમાત્માનો છું। કે આટલું માની લ્યો તો તમારી બધી સાધના થઈ ગઈ। આની આગળ પછી કોઈ સાધના બાકી રહેતી નથી। આવી વસ્તુ છે। भूलना और न भूलना तो बुद्धि में है। आपने जड़ शरीर संसार को पकड़ा है तभी वह आपको अपनी तरफ खींचता है। આપણે એમ થાય કે આપણે તો ક્યારેક ભગવાનને ભૂલી જાય છે, તો કેવી રીતે કેવું કે ભગવાન મારા છે, ભગવાન મારા છે એવું કેવી રીતે બોલવું? કારણ કે ભગવાન તો ભૂલાઈ જાય છે। તો કે ભૂલાઈ જાય છે ને એ શરીર ભૂલે છે, પણ આત્માનો સંબંધ ભૂલાતો નથી। જેમ પત્ની રસોઈ બનાવતી હોય ત્યારે પતિને ઘણીવાર ભૂલી પણ જાતી હોય અને રસોઈમાં એનું મન લગાડી દેતી હોય, તો એનો અર્થ એવો નથી કે એનો પતિ હારે નાતો તૂટી ગયો। કારણ કે આત્માથી તો જોડાઈ ગઈ ને કે આ મારો પતિ છે ને હું એની પત્ની છું। એ આત્માથી એની હારે જોડાયેલી છે એ પત્ની। એટલે કહેવાનો ભાવ શું છે કે ભાઈ
થોડીક વાર માટે ભગવાન ભૂલાઈ ગયા તો નાતો થોડો તૂટી જાય છે? નાતો ક્યારેય તૂટતો નથી. ભગવાન હારે આપણો અખંડ નાતો છે. એ નાતાને કોઈ તોડી શકતું નથી ને તૂટતો પણ નથી. જેવી રીતે કોઈ સ્ત્રી માયકે ગઈ હોય તેની બેનપણીઓને મળશે, સગાવાલાને મળશે, તો એનો અર્થ એવો નથી પતિ હારે નાતો તૂટી ગયો, કાં તો વા જઈને પતિને ભૂલી ગઈ. નહીં, એ ખાલી આંટો દેવા જ ગઈ છે, બાકી નાતો તો એનો પતિ હારે જ છે. એવી રીતે સંસારમાં આપણે ખાલી આંટો દેવા આવ્યા છીએ. આ તો માયકું છે. આપણું અસલી ઘર તો ભગવાનનું ઘર છે. એવું જો તમારા મનમાં રહીએ, એવું જો તમારી સ્મૃતિમાં રહીએ, તો પછી કોઈ ચિંતાની વાત રહેતી નથી. નિશ્ચિત રીતે તો પછી કોઈ ચિંતા રહેતી નથી. આવી વસ્તુ છે. આપણે સંસારને પકડી રાખ્યો છે ને, એટલે જ સંસાર આપણે એની તરફ ખેંચે છે. કારણ કે આપણે સંસારને પકડી રાખ્યો છે. જો સંસારને મૂકી દેવામાં આવે તો સ્વતઃ ભગવાન તરફ આપણું ખેંચાણ વધે. સ્વતઃ ખેંચાણ વધશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. પણ તમારે છે ને આ સંસારને છોડવો પડે, કારણ કે એ જળ છે. જળ સંસારને જો કોઈ છોડતું નથી ને તો ભક્તિ આગળ વધતી નથી. આપ સંબંધ મત માનો તો વહ નહીં ખીંચેગા. લ્યો, રામસુખદાસજીએ ઉપાય બતાવી દીધો કે સંસાર હારે તમારો સંબંધ માનો નહીં. તો સંસાર હારે તમારો સંબંધ નહીં માનો તો સંસાર તમને પોતાની તરફ ખેંચશે નહીં. નિશ્ચિત રૂપે સંસાર પોતાની તરફ ખેંચશે નહીં. આ સંસારને પોતાનો માન્યો ને એટલે જ ખેંચે છે. એની હારે સંબંધ તોડી નાખો પછી નહીં ખેંચે. માની લો આપણે કોઈ પ્રિયમાં પ્રિય સગા હોય અને એની હારે આપણો સંબંધ હોય તો આપણે ખેંચાણ થશે કે હાલો એના ઘરે જાય, એના ઘરે જઈને બેસીએ, એના ઘરે જઈને વાતો કરીએ, એવું મન થશે. તો હમણાં એની હારે બોલાચાલી થઈ જશે. તો જો બોલાચાલી થઈ ગઈ તો પછી આપણે એના ઘરે જવું ગમશે નહીં. બિલકુલ નહીં ગમે એના ઘરે જવું. એવી જ રીતે ભગવાન હારે નાતો રાખો અને સંસાર હારે નાતો તોડો તો પછી તમારે કોઈ પણ પ્રકારની ચિંતા રહેશે નહીં. કોઈ પણ પ્રકારની ચિંતા નહીં રહે. બસ તોડી નાખો સંસાર હારે નાતો, તો પછી સંસાર પોતાની તરફ ખેંચશે નહીં અને આપણે ક્યારેક છે ને સંસાર યાદ આવશે નહીં. એ બાકી વાત છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. भगवान के साथ संबंध मान लो तो अनंत जन्मों के पाप छूट जाएंगे. કેટલી સરસ વાત કરે છે રામસુખદાસજી. અનંત અનંત જન્મોના પાપ કેવલ ભગવાન હારે સંબંધ બાંધવાથી તૂટી જાય છે. બોલો, અનંત જન્મોના પાપોને બાળવા માટે ભજન નથી કરવાનું. કેવલ ભગવાનને પોતાના માની લ્યો કે ભગવાન મારા છે તો અનંત જન્મોના પાપને ભગવાન છે ને એ માફ કરી દેશે. નિશ્ચિત રૂપે માફ કરી દેશે. કારણ કે પરમ કૃપાળુ પરમાત્મા દયાનો સાગર છે. પરમ કૃપાળુ પરમાત્મા કરુણાનો સાગર છે. દયા અને કરુણાનો સાગર હોવાના કારણે ભગવાન આપણા હજારો ગુના માફ કરી દેશે. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. मैं परमात्मा का हूँ यह चिंतन करने की बात नहीं, प्रत्युत मानने की बात है. કોઈ એમ કે અમારે તો ભાઈ પરમાત્માનું ચિંતન કરવું છે કે પરમાત્મા મારા છે મારા છે, તો કે ચિંતન કરવાની વાત નથી, માનવાની વાત છે. ખાલી માની લ્યો કે પરમાત્મા મારા છે, બસ તમે માની લેશો તોય તમારું કામ બની જશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. दो और दो चार ही होते हैं, इसमें चिंतन करने की क्या बात है. મજેદાર વાત કરે છે રામસુખદાસ કે બે અને બે ચાર જ થાય. તો બે ને બે ચાર થાય નહીં, માનવાની વાત છે, ચિંતન કરવાની વાત નથી. આખો દી તમે ચિંતન કરો કે બે ને બે ચાર થાય, બે ને બે ચાર થાય, એ ગલત છે. ખાલી તમારે રીત શીખી લેવાની કે બે ને બે ચાર થાય, બસ એ શીખી લીધું એટલે તમારું કામ બની ગયું. નિશ્ચિત રૂપે તમારું કામ બની ગયું. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એમ ભગવાનને માનવાની વાત છે કે ભગવાન મારા છે, કારણ કે એ શીખવાની વાત નથી. મારા છે એ તો મારા જ છે. બાળક નાનપણથી જ માતા પિતાને પોતાના માની લે છે કે માતા પિતા મારા છે, પછી માની લીધું. હવે એને કઈ લખીને દેવાનું નથી કે એનો કઈ દસ્તાવેજ ન કરવાનો હોય કે માતા પિતા મારા છે. બસ તમે માની લ્યો, ખાલી માની લ્યો એટલે તમારું કામ છે એ બની જાય છે.
નિશ્ચિત બની જાય છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે ભગવાન હારે અપનાપન વધારો, પ્રેમ વધારો. જો કર્માબાઈ ને ખાલી અપનાપન હતું કાનુડા હારે, તો વાસી ખીચડી ધરતા કે દાંતણ વાળી ખીચડી ધરતા તોય ભગવાન જગન્નાથ એની ખીચડી ખાવા આવતા, કેવલ ને કેવલ પ્રેમના નાતે. બીજું ઉદાહરણ જોઈ તો પ્રેમ વિવશ પા રથ રથ હાક્યો, ભૂલ ગયે ઠકુરાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. અર્જુનનો રથ ભગવાને હાઈકો. શું કામ હાઈકો અર્જુનનો રથ? પ્રેમના કારણે, અપનાપનના કારણે. કારણ કે અર્જુન કૃષ્ણને પોતાના માનતા હતા, અપના માનતા હતા, પોતાના અપના માનતા હતા. એટલા માટે એનો રથ ભગવાને હાંક્યો અને સરસ રીતે ભગવાને એનો રથ હાંક્યો. આવી વસ્તુ છે. પછી કે છે જૂઠે ફલ સબરી કે ખાએ, આપ બને રઘુરાઈ. એવું કઈ છે, સબસે ઊંચી પ્રેમ સગાઈ. સબરીના હેઠા ફળ ખાધા તો નાતાના કારણે જ ખાધા. કારણ કે સબરી ભગવાનને પોતાના માન, મારા રામ આવશે, મારા રામ આવશે, તો આખો દી મારા રામ મારા રામ મારા રામ ઈ જ રટણ હતું સબરીનું. એટલા માટે સબરીબાઈના હેઠા ફળ ભગવાને ખાધા, નિશ્ચિત રૂપે ખાધા. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો પ્રેમના કારણે ભગવાન આ બધું કરે છે. રાજસુ યજ્ઞ યુધિષ્ઠિર કીનો, તામે જૂઠ ઉઠાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. યુધિષ્ઠિરે રાજસુ યજ્ઞ કર્યો, તો એ રાજસુ યજ્ઞમાં ભગવાને હેઠી પતરાળી ઉપાડી, અવશ્ય ઉપાડી. કારણ કે પ્રેમનો નાતો હતો. પાંડવો એમ માનતા હતા કે ભગવાન અમારા છે, અમે ભગવાનના છીએ. પ્રેમના નાતાના કારણે હેઠી પતરાળીઓ પણ ઉપાડી. આવી વાત છે. એટલે ભગવાન ભક્તો માટે બધું કરે છે, નિશ્ચિત રૂપે બધું કરે છે, એમાં કોઈ શંકા નથી. એકવાર આપણો નાતો મજબૂત બંધાઈ જવો જોઈએ. નાતાની કિંમત છે, ભજનની કિંમત નથી. ભજન ભલે ઓછા થાય, પણ મનથી એમ વિચારવાનું કે મારા ઉપર ભગવાન અવશ્ય કૃપા કરશે, ચોક્કસ કૃપા કરશે. હું ગમે એવો હોય, પાપી તાપી દુષ્ટી ગમે એવો હોય, ભગવાન કૃપા કરશે કરશે ને કરશે. આવો એક ભાવ હોવો જોઈએ. પણ હું એક વાત અહીંયા જરૂર જણાવીશ કે કૃપાની આશા રાખો તો પછી દીનતાએ રાખજો. પાછા તમે કૃપાની આશા રાખતા હોય અને બીજા ઉપર કૃપા થાય તો ગમતું ન હોય, તો એમ નહીં ચાલે, એમ નહીં ચાલે. કૃપાની આશા રાખો છો તો દીન બનીને રહેજો કે ભગવાન તારી કૃપા મારી ઉપર થાય એમ બધા ઉપર થાય, એવી રીતે દીન બનીને રહેજો. કારણ કે ઘણા લોકો શું કરે, કૃપાની પ્રાર્થના ભગવાનને કરતા હોય પણ બીજા લોકોને તુચ્છ ગણતા હોય, તો એમ નહીં ચાલે. તમારે પોતાને દીન બનીને રહેવું પડશે, તો ભગવાન નાતો માની લેશે, તો ભગવાન કૃપા કરશે. પણ દીનતા તૂટવી જોઈએ નહીં. જો દીનતા તૂટી ગઈ તો ભગવાન હારે તમારો નાતો પણ તૂટી ગયો એમ માનજો. એટલે દીનતા ના તૂટવી જોઈએ. હું એટલા માટે આ કહું છું કે બરસાનામાં ઘણા લોકો રહીએ છે, ભગવાન હારે નાતો બનાવીને જ રહીએ છે, એમાં કોઈ શંકા નથી. પણ થોડોક અભિમાની પણ બની ગયા છે કોક. આમ બીજા ઉપર કૃપા થતી હોય તો જોઈ ના શકે, બીજા ઉપર કૃપા થતી હોય તો એને જલન થતી હોય, તો આવી રીતે ભગવાનની કૃપા નથી મળતી હો. એક જ વાત યાદ રાખવાનું, કૃપાનો ભરોસો રાખવાનો, ભગવાન હારે અપનાપન રાખવાનું, અને બીજા શું કરે છે નહીં જોવાનું. તો તમારા કરોડો જન્મના પાપ કપાઈ જશે, તો ભગવાન તમને તરત જ સ્વીકાર કરી લેશે. પણ આમાં એ નહીં જોવાનું કે બીજો શું કરે છે. ગોપીઓ જયારે રાસલીલામાં નીકળી ત્યારે આજુબાજુ જોવાની ફુરસત નહોતી કે આજુબાજુમાં કોણ જાય છે, કઈ ગોપી કેવી રીતે જાય છે, કાનુડાએ કોને કોને બોલાવી છે, કોઈ વસ્તુ જોવાની ગોપીને ફુરસત નહોતી. એટલા માટે જ ગોપીને ભગવાન શ્રી કૃષ્ણ મળ્યા. એટલા માટે જ ગોપીને ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થઈ, કારણ કે એને આજુબાજુ કઈ જોવાની ફુરસત નહોતી. આ વસ્તુ સાધકને એક વાત ખાસ ધ્યાન રાખવાની, જોઈએ આજુબાજુ જોશે કે કોણ શું કરે છે તો ભગવત પ્રાપ્તિ કઠિન જ છે, અસંભવ તો ન કહેવાય. ભગવાન વળી ઉજાડી દે તો જીવ પાછો રસ્તે ચડી જાય છે, પણ કઠિન જરૂર છે. જે લોકો આજુબાજુ જોવે છે એના માટે ભગવત પ્રાપ્તિ કઠિન છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.